નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોની રેલી પગાર વધારાના સહિતની માંગણીઓ અંગે પ્રાંત અધિકારીને આવેદન। દાહોદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો આજે તારીખ 6 જાન્યુઆરીએ પગાર વધારા SIRની કામગીરી, બાળકોને આહાર થતા પોષણ સુધારમાં વધારો, બિલો સમયસર ચૂકવવા સહિતની વિવિધ પડતર માંગણીઓને અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા એકત્રિત થઈ હતી। સ્ટેશન રોડથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં બહેનો પ્રાંત કચેરીએ પહોંચી હતી। આવેદનમાં લઘુત્તમ વેતન, પેન્શન, ESIનો લાભ, વધારાથી કામગીરીનું ભારણ ઘટાડવાનું, નવા મોબાઈલને તાત્કાલિક વ્યવસ્થા, બજેટમાં વેતન વધારો જાહેર કરવો તથા ધાક ધમકીઓનું વાતાવરણ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। બહેનોએ માંગણીઓની તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી હતી અને માંગણીઓને ન સ્વીકારતો આંદોલન કરવાની ચીમકી આપી હતી। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના પ્રમુખ કુસુમબેન રોજ, ઘટક સંગઠનના લીડર બહેનોને કુસુમબેન પરમાર, રંજીતાબેન, સરલાબેન હાજર રહ્યા હતા। તેમજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેન રોહિત અને ઉપપ્રમુખ નસીમબેન મકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।